એટલે એન્જિનિયરિંગ BA BCom કરતાં સસ્તું. એન્જિનિયરિંગ BA BCom BSc કરતાં સસ્તું. આ પ્રકારની યુનિવર્સિટી ભલે વિશ્વની ટોપ 50 યુનિવર્સિટીમાં નહીં આવતી હોય, ભારતની ટોપ યુનિવર્સિટીઓમાં નહીં આવતી હોય, પણ છતાં આટલી રૂપિયા ફી લેવામાં આવતી હશે ને પણ એટલે ટોપ લેવલની ફી જરૂર લેવામાં આવે છે. ગુજરાત એટલે આખા દેશમાં સૌથી વધારે પ્રાઇવેટ યુનિવર્સિટી ક્યાંય હશે તો એ ગુજરાત રાજ્યમાં છે. અને એના ઉપર ફી નિયમનનો કોઈ કાયદો લાગુ પડતો નથી. પ્રાઇવેટ યુનિવર્સિટીની ઈચ્છા થાય એ પ્રમાણની ફી નક્કી કરી લે. 9.5 લાખ રૂપિયા 4 વર્ષના થાય. કઈ રીતે સામાન્ય પરિવારને પોસાય? આ જ ઓરો યુનિવર્સિટીની વાત કરીએ તો BBA કરવું હોય તો 4 વર્ષના 13,08,000 રૂપિયા ભરવા પડે. આપણે આવનારું ભવિષ્ય ગુજરાતનું શું આપવા માંગીએ છીએ? શું એજ્યુકેટેડ યુથ આપવા માંગીએ છીએ, અથવા તો એજ્યુકેશન ઉપર લોનનો ભાર, પૈસાનો ભારવાળું એજ્યુકેશન આપવા માંગીએ છીએ કે જે કોઈને પોસાય જ નહીં? BA અથવા BCom જેવા કોર્સની તમે ફી માની લો કેટલી હોઈ શકે? એક સેમેસ્ટરની 15,000, 20,000, 25,000, 30,000. આખું BCom તમે પૂરું કર્યું એનો ખર્ચ ટોટલ કેટલો થયો હશે જ્યારે તમે ભણ્યા હશો? કદાચ વધારે વર્ષ પહેલાં ભણ્યા હશો તો સાવ ઓછી ફી હશે, પરંતુ અત્યારે ટૂંક સમય પહેલાં તમે ભણ્યા હોય તો એની ફી હજારો રૂપિયામાં હશે, અથવા 1 લાખ તમે તમામ સેમેસ્ટરો ભણી ચૂક્યા હશો. અત્યારે હાલ જે પરિસ્થિતિ થઈ છે ગુજરાતની જે પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે તેની અંદર BA અને BCom જેવા કોર્સમાં લાખો રૂપિયાની ફી છે એ વિદ્યાર્થીઓએ ચૂકવવી પડશે અને કદાચ ચૂકવવી પડી રહી છે. શું છે આખો સમગ્ર મામલો? આપણી સાથે અત્યારે પાર્થિવરાજસિંહ છે, તેમની સાથે વાત કરીએ. ફી વધારો થઈ રહ્યો છે ગુજરાતની અંદર. અત્યાર સુધી સ્કૂલોમાં આ બધે સાંભળ્યું હતું. હવે BA અને BCom જેવો કોર્સ, BCom આમ તો હવે એવું કહેવાય છે કે જેની અંદર કંઈ બીજું કંઈ ખાસ જે સામાન્ય વિદ્યાર્થીઓ કરતા હોય એ કશું ના વધ્યું એટલે BA કે BCom કરે, ત્યારે એવું માનવામાં આવે. નોકરી 15-20 હજારની માંડ મળતી હોય અને એની આટલી બધી ફી. આપણે અત્યારે ગુજરાત યુનિવર્સિટીના સાનિધ્યમાં ઊભા છે. ગુજરાત યુનિવર્સિટી એટલે બહુ જૂની, જ્યારે ભૂતકાળની સરકારોએ જેમાં સરકારી અને ગ્રાન્ટીનેટ કોલેજો બનાવી હતી, એની વર્ષની ફી 3,000 રૂપિયા આખા વર્ષની. અને પ્રાઇવેટ યુનિવર્સિટી એ જ કોર્સની વર્ષની ફી 6 લાખ રૂપિયા લે. BA BCom BSc BBA જેવા કોર્સિસ જેને કહેવાય કે સામાન્ય ગ્રેજ્યુએટ, સામાન્ય સ્નાતક, એટલે દરેક પરિવાર એવું ઈચ્છે કે પોતાનો બાળક એ સ્નાતક બને, એટલી સ્નાતક સુધીનું ભણતર લે. પણ જ્યારે 4 વર્ષનું, કારણ કે હવે તો BA ઓનર્સ, BCom ઓનર્સ, BBA ઓનર્સ, BSc ઓનર્સ ચાલુ થયા, એટલે 3 વર્ષના કોર્સ 4 વર્ષના થયા, એટલે 1 વર્ષના 6 લાખ ફી હોય એટલે 24 લાખ. જબરદસ્ત વાત તો એ છે કે સરકારે બનાવેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારે બનાવ્યું, અને જેમના માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય, અંત્યોદયની ભાવનાવાળા ભાજપના નેતા, સરકારે બનાવ્યું. સરકારે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને પ્રાઇવેટ સંસ્થાને આપી દીધી. એની ફી કેટલી હશે વિચારો? 4 વર્ષની 15-20 હજાર, 25-30 હજાર, 12,40,000 પૂરું કરતા એક વિદ્યાર્થીને પડે, BA BCom અથવા BSc. એટલે બીજા 12 લાખ ઉમેરીએ તો વિદેશ જઈને કરાય BA BCom. એટલે વિદેશ જઈને કરીએ તો કદાચ સસ્તું પડે. એટલે અત્યારે જે હોડ લાગી છે ને એ 1 મિલિયન રૂપી વાળી ક્લબ બનવાની લાગી છે. તમે જોશો તો અમદાવાદ યુનિવર્સિટી 2.4 એટલે 24 લાખ એટલે 2.4 મિલિયન રૂપીઝ. એ જ રીતે તમે જોવા જશો કે PDU તો 1.2 મિલિયન. એ તો કેટલા છોકરા ભણાય એનો રેકોર્ડ કરવાનો હોય. આ તો ફી વધારાનો રેકોર્ડ. પરિસ્થિતિ એ છે કે આ લોકોને કોઈ ફી નિયમનનો કાયદો લાગુ નથી પડતો. તમે ધારો કે આ જ કોલેજમાં કોઈ વ્યક્તિ BTech કરવા જાય, આ જ સંસ્થાઓમાં, આ PDU, આ જ અમદાવાદ યુનિવર્સિટી, આ જ સંસ્થાઓમાં જો નોર્મલ ગ્રેજ્યુએશન ભણવા જાય તો આના કરતાં ફી ઓછી છે. એટલે એન્જિનિયરિંગ BA BCom કરતાં સસ્તું. એન્જિનિયરિંગ BA BCom BSc કરતાં સસ્તું. અને કારણ કે એટલા માટે, કારણ કે એમાં ફી નિયમનો કાયદો લાગુ પડે છે. રિટાયર્ડ જજની પહેલાં કમિટી હતી અને જે ફી નક્કી કરતી. બાકી એવું શોખથી નથી કરતા. શોખથી નથી કરતા. એ પણ ત્યાંથી લઈ લેશો તો એના પણ લાખો રૂપિયા લેશે. બરાબર. એ જ રીતે તમે જોશો કે મેડિકલની ફી, આપણે ધારો કે બીજે મેડિકલમાં મેડિકલ કરવા જાવ ને તો 6 લાખ રૂપિયા ફીસ નહીં હોય. એટલે MBBS કરવું પણ કદાચ સસ્તું થઈ જાય BA BCom કરતાં, એવા પણ આંકડાઓ છે. પણ આમાં કદાચ એવું કહેવા માંગતા હશે કે ગુજરાતના વિદ્યાર્થીઓ સારું ભણો, મેડિકલ કરો, એન્જિનિયરિંગ કરો તો તમે સસ્તામાં ભણી રહો, બાકી BA BCom અધવચ્ચે રહેશો તો મોંઘું પડશે. શોકિંગ વસ્તુ તો એ છે સરકાર માટે કે સરકાર દાવા કરે છે કે અમે
ગુજરાત એટલે આખા દેશમાં સૌથી વધારે પ્રાઇવેટ યુનિવર્સિટી ક્યાંય હશે તો એ ગુજરાત રાજ્યમાં છે અને એના ઉપર ફી નિયમનનો કોઈ કાયદો લાગુ પડતો નથી. પ્રાઇવેટ યુનિવર્સિટીની ઈચ્છા થાય એ પ્રમાણની ફી નક્કી કરી લે. બરાબર. એમની દુકાન ભરવા માટે થઈ અને જીકાસનું તંત્ર લાયા અને જીકાસના તંત્રની સામે આ ઉઘાડી ફી નિયમન વગરની જે ઉઘાડી લૂંટ છે લાખો અને આ માત્ર આ એક બે યુનિવર્સિટી નહીં, કર્ણાવતી યુનિવર્સિટી હોય, નિરમા યુનિવર્સિટી, નિરમામાં એક વર્ષનો BBA કરવાનો ખર્ચ છે 3,89,000 રૂપિયા ફીસ છે. તમે ઓરો જોઈ લો સુરતની, એમાં પણ ઓરો યુનિવર્સિટીની ફીસ જોશો તો એ પણ સુરતની છે ઓરો યુનિવર્સિટી, એના 4 વર્ષના 7,68,000 BA ના કોર્સમાં છે. જે ગુજરાત યુનિવર્સિટી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જે છે ને, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ગુજરાત યુનિવર્સિટીની, એ કાં તો 48,000 4 વર્ષના હશે એટલે કે 12,000, એનાથી વધારે જો થાય તો 15,000 અને ક્યાંક 25,000 આ વાર્ષિક ફી છે. એની સામે 4 વર્ષનો ખર્ચ 7,68,000. કર્ણાવતી યુનિવર્સિટી ગાંધીનગરની બાજુમાં છે, ત્યાં BA જેવા કોર્સના 9.5 લાખ રૂપિયા 4 વર્ષના થાય. કઈ રીતે સામાન્ય પરિવારને પોસાય? આ જ ઓરો યુનિવર્સિટીની વાત કરીએ તો BBA કરવું હોય તો 4 વર્ષના 13,08,000 રૂપિયા ભરવા પડે. આવી અનેક યુનિવર્સિટીઓના આંકડા, 10 યુનિવર્સિટીનું કમ્પેરિઝન મૂક્યું છે. આ એવી યુનિવર્સિટીઓના નામ છે કે જે તે વખતે સ્થાનિક યુનિવર્સિટી જોડે જોડાયેલી હતી. આ ધારો કે અમદાવાદ યુનિવર્સિટી છે તો એની HL કોલેજ ઓફ કોમર્સ હાલમાં પણ ગુજરાત યુનિવર્સિટી જોડે છે. LD આર્ટ્સ કોલેજ છે હાલમાં પણ ગુજરાત યુનિવર્સિટી જોડે છે. આ એ જ સંસ્થાઓ છે, ક્યાંક વીર નર્મદ યુનિવર્સિટી જોડે હશે અથવા તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જોડે હશે. અને ત્યાં એ જ કોર્સિસનો હું જ્યારે 3,000 રૂપિયા વર્ષે ફી ભરતો હોઉં BCom કે BA કરવા માટે, અને એ જ પ્રાઇવેટ યુનિવર્સિટી 6 લાખ રૂપિયા વર્ષે લે. એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ચલો કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મોડર્નાઇઝેશન કરી નાખ્યું, સંસ્થા બનાવી દીધી, કેટલા હોય? કેટલા ટકા? 3,30,000. એટલે 3,30 ગણો તમે, આ તો 3,6 લાખ. એટલે આ આંકડો ગગનચુંબી આંકડો છે. ખુલ્લેઆમ વાલીઓને, વિદ્યાર્થીઓને લૂંટવાના. અને જાણે સરકારે આ લોકોને ખાનગી યુનિવર્સિટીને લૂંટવાનો પરવાનો આપી દીધો છે. અને એમાંય ખાસ કરીને સેન્ટર ઓફ એક્સલન્સ નામનું એક તૂત ઊભું કર્યું છે શિક્ષણ વિભાગે. સેન્ટર ઓફ એક્સલન્સમાં આ સો કોલ્ડ આ પ્રકારની યુનિવર્સિટી ભલે વિશ્વની ટોપ 50 યુનિવર્સિટીમાં નહીં આવતી હોય, ભારતની ટોપ યુનિવર્સિટીઓમાં નહીં આવતી હોય, પણ છતાં આટલી રૂપિયા ફી લેવામાં આવતી હશે ને પણ. એટલે ટોપ લેવલની ફી જરૂર લેવામાં આવે છે. શિક્ષણ ભલે ટોચનું ના મળે પણ ફી ટોચની ભરવી પડશે. અને પરિસ્થિતિ તો એવી છે, દારૂણ પરિસ્થિતિ છે કે જે ગરીબ અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓ છે, આદિવાસી ભાઈઓ બહેનો છે, એની સંખ્યા તમે ત્યાં જોવા જશો તો નહીવત મળશે. ક્યાંથી પોસાય એમને આપવી? ગામડાના ખેડૂતોના દીકરાની સંખ્યા તમને નહીવત મળશે, કારણ કે ક્યાંથી પોસાય આ સંખ્યા? એટલે એક સામાન્ય વ્યક્તિ જેનું કદાચ પોતાનું ઘર ખર્ચ 6 લાખ રૂપિયામાં આખું વર્ષ ચાલતું હશે, એના બાળકની 1 વર્ષની ફી કઈ રીતે ભરી શકતો? અથવા તો ઇવન 3,90,000 હોય કે 3 લાખ હોય કે 2.5 લાખ હોય, આ પ્રકારના ફી સ્ટ્રક્ચર સામાન્ય જનતાને પોસાય જ નહીં. તો કાં તો તમે નક્કી કરી લો કે આ ગુજરાતમાં માત્ર અમીરોના દીકરા જે લાખો કરોડો રૂપિયા કમાય છે એને જ ભણવાનો અધિકાર છે, બીજાને ભણવાનો અધિકાર નથી. અને જો એમને સારી સંસ્થામાં ભણવું હોય તો આવી મોટી ફી ભરવી પડશે, નહીં તો પછી એને ગવર્મેન્ટમાં મળે તો ઠીક છે, નહીં તો જે એનું થાય. એટલે સ્પષ્ટપણે આ પ્રકારની જે એજ્યુકેશન સિસ્ટમ છે, એટલે કે જે રીતે પબ્લિક એજ્યુકેશન સિસ્ટમ ઉપર પ્રાઇવેટ એજ્યુકેશન સિસ્ટમ હાવી થઈ અને કબજો કરીને બેઠી છે, જેના લીધે વાલીઓ, વિદ્યાર્થીઓ, કારણ કે વિદ્યાર્થી તો એમ જ ઈચ્છે કે હું શું કામ અમદાવાદ યુનિવર્સિટીમાં, હું કર્ણાવતી યુનિવર્સિટીમાં કે PDUમાં કે નિરમામાં આવી સંસ્થામાં ન ભણું. અને એ પ્રેશર કોના ઉપર ઊભું કરશે? એના વાલી ઉપર. અને વાલીની મજબૂરી આવી જશે, ગમે તેમ કરીને ફી ભરો. કેટલીક યુનિવર્સિટી તો એવું છે કે તમારા દીકરાને રેગ્યુલર એમનું મેરિટ કરતાં 10% ઓછા છે તો ભાઈ NRIમાં આપો, 1.5 લાખ એના ઉપર બી ફી લો, જે નક્કી કરી છે એના ઉપર બી NRIમાં સ્પોન્સર્ડ NRI. એટલે મને એવું લાગે છે કે જે પ્રકારની એજ્યુકેશન સિસ્ટમ ભોંય તળિયે બેસી ગઈ છે ગુજરાતની, જે પ્રકારનો ડ્રોપઆઉટ રેશિયો આપણે જોઈએ છે, જે પ્રકારની પરિસ્થિતિ ગુજરાતના યુવાનોની જોઈએ છે, આપણે આવનારું ભવિષ્ય આ ગુજરાતનું શું આપવા માંગીએ છીએ? શું એજ્યુકેટેડ યુથ આપવા માંગીએ છીએ, અથવા તો એજ્યુકેશન ઉપર લોનનો ભાર, પૈસાનો ભારવાળું એજ્યુકેશન આપવા માંગીએ છીએ કે જે કોઈને પોસાય જ નહીં? અને મને એ સમજાતું નથી કે આટલી ઊંચી ફી કેટલા લોકોને પોસાતી હશે? ગુજરાત રાજ્યમાં આટલા રૂપિયા કમાનાર લોકોની ટકાવારી કેટલી હશે? એટલે
આ તો એવું થઈ ગયું કે ક્યાં તમે ભણવું હોય તો ભણો, વિદેશ જુએ જતા રહો, બાકી ભજીયા તળવાની તો એક તમારી જોડે ચોઈસ છે. પકોડા તળો, તમે અથાણા વેચો, પણ તમને અમે સસ્તું સારું શિક્ષણ નહીં એ આપી બીકોમ નહીં કરવા દે. બીએ બીકોમે નહીં કરવા દઈએ. તમને એન્જિનિયરિંગ મેડિકલ તો દૂરની વાત છે. આ જ સરકાર જ્યારે એમ દાવા કરે છે કે અમે આટલી બધી મેડિકલ કોલેજ બનાવી, પણ મેડિકલ કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારના પૈસે, ટેક્સ મનીના પૈસે ચાલે અને private. અને ચલાવે પ્રાઇવેટ ફીના ખર્ચે. એટલે આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં જે પ્રકારે વધી રહી છે, મને એવું લાગે છે કે આવનારા સમયમાં પોતાના બાળકોને ભણાવવા એ દુશ્વાર થઈ જશે, શક્ય જ નહીં બને. તો ગુજરાતની અંદર જે રીતે ભૂમાફિયા હતા કે પછી બુટલેગિંગ હતું, હવે ફી માફિયા છે. શિક્ષણ જગતની અંદર એમનો પગ પેસારો થઈ ગયો છે. અને હાલ જે પરિસ્થિતિ છે, જો તમારા બાળકો માટે તમે આજે નહીં બોલો તો પછી ક્યારે બોલશો, એ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે સામાન્ય પરિવારે બાળકોને ભણાવવાના છે, બીએ બીકોમ કરાવવાનું છે, સામાન્ય જે અભ્યાસ છે ગ્રેજ્યુએશનનો એ કરાવવાનો છે. બાકી જેની જોડે પૈસા છે એ તો ગમે ત્યાં દેશ વિદેશમાં જઈને અભ્યાસ કરી લેતા હોય છે. તો આ પ્રકારની ખુલ્લેઆમ લૂંટ ગુજરાતની અંદર ચાલી રહી છે. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ જ પ્રકારના અહેવાલો માટે સ્વમાનની અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.